નામ ઓમશ્રી સુતપ્પા છે અને આ મારી સિસ્ટર છે ઓમશ્રી શીતલ. અમે બંનેને મિક્સ કરીને 16 લાખ રૂપિયા ટોટલ પેમેન્ટ કર્યા છે. મારું વન ટાઈમનું આવ્યું અને પછીથી કોઈ રિપ્લાય નહીં. બાઉન્સર લોકો આવે કેટલા મંથથી એ લોકોના કોઈ એજન્ટ હરખું રિપ્લાય નથી આપતા. ફોન કરીએ તો પછી એમ કે છે કે અમે અહીંયા નથી અવેલેબલ, અમે આઉટ ઓફ સિટી છે. કોઈ બીજોને કોલ કરીએ તો એ કે છે કે એ તો અડાજણની ઓફિસે બેઠા છે, આ ઓફિસે કોઈ વિઝિટ નથી કરતા, કોલમાં હરખું રિસ્પોન્સ નથી અને પૈસા બી નથી આપતા. તમને શું લાલચ આપી? મને સેલિબ્રિટી બહુ બધી એ લોકોની એડ હતી, ઇન્ફ્લુએન્સર હતા, ઓકે, એ બધું વોટ્સઅપ ડેલી આવતું હતું. પ્લસ એ લોકો એવું કીધું હતું કે માર્કેટ ગમે એ થઈ જાય, તમારા જેટલા પૈસા છે ને એ તો અમે તમને આપી જ દેશું. મારું નામ કેતન ગાબાણી છે. મેં શાહ ઇન્વેસ્ટમેન્ટમાં 1.5 વર્ષ જેવું આઈ થિંક લગભગ થયું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું. મને 2 થી 3 વખત એને પૈસા મને આપ્યા, બરોબર. એ પણ આપણે જ્યારે એને ફોન કરવી તો લેટ અઠવાડિયું 15 દિવસ જેવું લેટ મતલબમાં કરે. અને પછી જ્યારે મેં લેટ કરતા એટલે મેં એવું કીધું કે તમે મારા પૈસા વિડ્રોલ મારી દો. તો તે લોકોનું કેવું એવું છે કે અત્યારે અમારા સેબીમાં ઇન્કવાયરી ચાલુ છે, તો અમારા પૈસા ત્યાં બ્લોક થઈ ગયા છે, એટલે અત્યારે તમને મળશે નહીં, બરોબર. એટલે લગભગ મને 2 મહિના ટાઈમ આપવામાં આવ્યો. હું 2 મહિના પછી જ આવું છું, તો હજી પણ એ લોકો એમ કે છે કે 3 મહિના જેવો સમથિંગ જેવો ટાઈમ લાગશે, બરોબર. તો હવે અમે સવારથી જ્યારે પૈસા લેવા માટે ત્યાં આવેલા છીએ, તો આઈ થિંક લગભગ 15 થી 20 લોકો ત્યાં આવ્યા અને લોકોને બધાને પૈસા એવી રીતના વિડ્રોલ મારવા જ આવે છે, બધાને આ રીતના એ જ જવાબ આપે છે. અને એના જે ઓનર છે, જે ભાઈ હાર્દિકભાઈ શાહ, બરોબર, તે પોતે અહીંયા કોઈ દિવસ અવેલેબલ નથી હોતા.